મહત્વના સમાચાર સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપિતાના અભિભાષણ ઉપર ટિપ્પણી કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પુઅર લેડી કહ્યા. આ સાથે જ કહ્યું કે રાષ્ટ્રપતિ અભિભાષણના અંતમાં ખૂબ થાકી ગયા હતા. સોનિયા ગાંધીના નિવેદનને લઈને સત્તા પક્ષે તેમની સામે મોરચો ખોલ્યો છે. પીએમ મોદીએ નિશાન તાક્યું કે કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું કર્યું છે અપમાન. ભાજપે સોનિયા ગાંધીની પાસે માંગ કરી કે તેઓ રાષ્ટ્રપતિ અને આદિવાસી સમાજની માગે માફી. સત્તા પક્ષના આદિવાસી સમાજના સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે. વલસાડના સાંસદ ધવલ પટેલે પણ માંગ કરી છે કે રાષ્ટ્રપતિનું અપમાન કરવા બદલ સોનિયા ગાંધીને દેશની માફી માંગવી જોઈએ. તો કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પુઅર લેડી કહેતા વિવાદ છેડાયો છે. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired by this. No comment. No, the poor lady, the president was getting very tired.